આપણને પોતાની ઉપર અને નેચર ઉપર સખત મોટો ભરોસો છે કે આપણી જોડે જે વ્યક્તિ છે એ આજે પણ આપણી જોડે છે, એ ક્યાંય નથી જવાનું અને એને કંઈ જ નથી થવાનું, જે ખોટું છે, રાઈટ? તમે અને હું એક આંધળા વિશ્વાસનો પટ્ટો પહેરીને દરરોજ એવું માની લઈએ છીએ કે આપણી બાજુમાં જે વ્યક્તિ છે એ આપણી પાસે જ રહેવાનું છે. ભલે દુનિયામાં 1000 લોકો કેમ ન મરી જાય, પણ આ વ્યક્તિને કંઈ નહીં થાય, એ તો મારી જોડે જ રહેશે. એ મારી જોડે ગઈકાલે પણ હતું, આજે પણ છે અને આવતીકાલે તો હશે જ. એવી રીતનો ખોટો વિશ્વાસ છે. પેલું એક ફેમસ વાક્ય છે ને કે ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે. તો જો જાનકીનાથને નથી ખબર તો આપણે કોણ છીએ? આપણે કયા ખેતરના મૂળા છીએ? અહીંયા પોઈન્ટ એ છે કે આ રિયાલિટીને ઇગ્નોર કરવાની જગ્યાએ એને અલગ રીતે ટ્રીટ કરવાની જરૂર છે. કઈ રીતે? એક તો પેનિક કરવાની જરૂર નથી કે હા આ વ્યક્તિ કારણ નહીં હોય તો, પ્લસ એ વ્યક્તિની વેલ્યુ આજે કરવાની છે. કારણ કે આપણને બધાને ખબર છે કે જ્યારે વ્યક્તિ નહીં હોય ત્યારે જ આપણને એની વેલ્યુ થશે અને ત્યારે જ સૌથી વધારે અફસોસ થશે કે કાશ મેં આ વ્યક્તિને કહી દીધું હોત કે યાર યુ આર રિયલી નાઇસ. ઇટ્સ જસ્ટ કે મને એવું લાગ્યું કે આ રાઈટ ટાઈમ નથી. આજનો ટાઈમ, અત્યારનો ટાઈમ ઇઝ ધ રાઈટ ટાઈમ ટુ ટેલ દેટ પર્સન દેટ યુ લવ દેટ પર્સન. એ વ્યક્તિ વગર નથી રહી શકાતું, અથવા તો એ વ્યક્તિ બહુ જ સારું છે, એની આ વેલ્યુ સારી છે. અપ્રિશિએટ કરી લો ને. આગળ ખબર નહીં શું થશે. આજે છે એ તમને ખબર છે, આગળનું તમને અને મને કોઈને નથી ખબર. સો અફસોસ કરવાની જગ્યાએ એક્સપ્રેસ કરી દો. દેટ્સ ઇટ.